છે મુખ્ય ગેટ, ત્યાંથી આપણે ડુંગર ઉપર ચડીશું અને માં ચામુંડમાના દર્શન કરીશું। ડુંગરની એક્ઝેક્ટ નીચે સામે સરસ મજાનું આવડું મોટું પાર્કિંગ છે, જ્યાં તમે તમારું વાહન, બાઇક અથવા કાર પાર્કિંગ કરી શકો છો અને આજુબાજુમાં દુકાન છે, ત્યાંથી તમે અહીંયા આવવા માટે પ્રસાદી પણ લઈ શકો છો। મિત્રો, જ્યાં પણ તમારી બાઇક અથવા કાર પાર્ક કરશો ત્યાં એ લોકો આશા રાખે છે કે તમે અહીંયાથી પ્રસાદી લો। તો મિત્રો, ચાલો આપણે ચામુંડમાના દર્શન કરવા જઈએ એ પહેલાં હું તમને આ પારનેરા ગામ ક્યાં આવેલું છે એ બતાવી દઉં। તો સૌપ્રથમ તમને બતાવી દઉં કે પારનેરા ગામ એ દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરથી આશરે 7 થી 8 કિલોમીટર જેટલું દૂર છે અને વાપીથી લગભગ 40 કિલોમીટર અને સુરતથી આશરે 100 કિલોમીટર જેટલું દૂર છે। આ એક ઐતિહાસિક અને સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે। દક્ષિણ ગુજરાતમાં આ ચામુંડમાનું મંદિર એ બહુ ધાર્મિક અને માન્યતાવાળું ગણવામાં આવે છે। ઘણા લોકો આ ચામુંડમાના દર્શન કરવા આવે છે, ગુજરાતથી પણ અને ગુજરાતની બહારથી પણ। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઘણા લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે। તો ચાલો આપણે ચામુંડમાના દર્શન કરવા જઈએ। મિત્રો, ડુંગર પર ચડો ત્યારે રસ્તામાં જ તમને નાસ્તાની દુકાનો તેમજ પ્રસાદીની દુકાનો જોવા મળશે, ત્યાં તમે પ્રસાદી પણ લઈ શકો છો અથવા નીચેથી પણ લઈ શકો છો। અત્યારે ઉનાળાનો સમય છે, છતાં પણ આટલી બધી હરિયાળી તમને જોવા મળે છે, પણ જ્યારે તમે ચોમાસામાં પારનેરા આવશો ત્યારે આ ડુંગર સોળે કળાએ ખીલેલો તમને જોવા મળશે। કુદરતી વાતાવરણ સરસ મજાનું છે। આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં માં ચામુંડામાં એ ત્રિમુખી રૂપે બિરાજમાન છે। ફાઇનલી 559 પગથિયા ચડો એટલે આવે એક મંદિર। તો મિત્રો, વચ્ચે આવે છે આવ્યા સ્વયંભૂ રામેશ્વર મહાદેવ। આપણે એના દર્શન કરીશું। જય મહાદેવ। એકદમ સપાટ અને ત્યાંથી તમને આખા મંદિરના દર્શન થઈ જાય। જો આ મંદિર છે મુખ્ય, તમે જોઈ શકો છો। આ નીચે બધા જો પ્રસાદી કરે, અહીં જે પણ મિત્રોને તાવાની પ્રસાદી કરી હોય, જે પણ લોકોએ બાધા રાખી હોય, માનતા રાખી હોય, તે નીચે પ્રસાદી કરવામાં આવે છે। અહીંયા જ બધું નિવેદન એવું થાય, લાપસી ને એવું ચડે એ બધું નીચે હોય છે અને અહીં તમે આ બધી જગ્યા છે ત્યાં તમે પ્રસાદી લેવા બેસી શકો છો। અને અહીં દાદરા છે, આ છે મુખ્ય મંદિર। તમે જુઓ, સરસ મજાનું છે, એકદમ ટેકરી ઉપર આવેલું છે। હવે આપણે દર્શન કરવા જઈશું। જો ઉપરથી આવો વ્યૂ આવે, આ જ્યાં સુધી લીલોતરી દેખાય ત્યાં સુધી છે, પછી જે પણ દેખાય એ છે દરિયો, એ દરિયા કિનારો છે। ઉપરથી આખું સિટી છે, જો એ સામેનું સિટી દેખાય આ બધું વલસાડમાં લાગે। તો ઉપરથી આવો વ્યૂ છે। હવે આપણે નીચે જઈશું। અત્યારે ઉનાળો છે પણ વરસાદ જેવો જેવો છે એટલે લીલોતરી છે, બાકી આ ઝાડવા એકદમ ઉકા હોય પણ અત્યારે સારું છે। તો ચાલો આપણે હવે દર્શન કરવા જઈએ। જો મિત્રો, આ છે નેશનલ હાઈવે, આ સુરત મુંબઈ વાળો હાઈવે। આ રસ્તો જાય છે સીધો, એ એક નાનકડી એવી ગુફા છે અને અંદર
કાલકામાનું મંદિર છે. અહીં છે ચામુંડમાનું મંદિર અને આ દર્શન કરીને તમે 30 સેકન્ડ હાલો એટલે અડધી મિનિટ ચાલો એટલે અહીંયા પહોંચી જઈશું. હવે આપણે આ રોડ જઈશું. શિવાજી મહારાજે બાંધેલો એ સમયનો કિલ્લો. જો કિલ્લેથી આવું દેખાય છે બહારનો વ્યૂ. અને આ એ જમાનાનો કિલ્લો છે જ્યારે શિવાજી મહારાજ સુરત રૂકતા અને અહીંથી મહારાષ્ટ્ર જતા ત્યારે અહીંયા રાત રોકાતા ચામુંડમાના દર્શન. તો ફોટોગ્રાફી માટે છે તો મિત્રો આ શિવાસા કિલ્લો છે ખંડેર થઈ ગયો. ખાલી ફોટોગ્રાફી માટે છે. તો મિત્રો આ બધી જૂની દિવાલો છે એ સમયના કિલ્લાની. હા ઉતરવાનું છે, નીચે ઉતરાય એવું જ છે. જો આ પાનેરાની ટેકરી છે. આ બધી જૂની દિવાલો છે. જો બધી જૂની દિવાલો છે એ જમાનાની. અત્યારે હું દિવાલો પર ઊભો છું. હવે આ શિવાજી મહારાજે બાંધેલો એ સમયનો કિલ્લો એકદમ ખંડિત થઈ ગયો છે. આવું ફોટોગ્રાફી માટે આનો ઉપયોગ થાય છે. અને આ છે નવું બાંધકામ આ બધું કરેલું છે. જો નવું બાંધકામ છે. હા ઉપર ટોચ ઉપર આવો એટલે આવું સિટી દેખાય છે આજુબાજુનું. આ સામેનું સિટી છે વલસાડ.